તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના વ્લોગમાં. આજે આપણે આવી ગયા છે શૂટિંગ માટે તળાવમાં. જોઈ લો કમળના ઝાડથી આ કમળનું ફૂલ બતાવી દે તમને. જોઈ લો, જોયું હોય તો કોમેન્ટ કરજો, ના જોયું હોય તો કોમેન્ટ કરજો, કારણ કે આ તળાવમાં છે અમારા ગામમાં. આ રહ્યા કમળના ઝાડ. જોઈ લો, પેલો ભાઈબંધ શર્ટ બદલાવે છે, પેલું બાઇક પડી. જોઈ લો, એટલે લુગડા તો અમારે હંગાશ લઈને જ ફરવું પડે, કારણ કે 3-4 વિડીયો બનાવવાનો હોય તો અલગ અલગ શર્ટમાં બનાવો તો સારું લાગે. બાકી મિત્રો, હમણાંથી તમને એવું લાગતું છે કે અમારી GS ગુજરાતી ચેનલમાં વિડીયો આવતા નહીં, પણ કશું વાંધો નહીં, જલ્દી વિડીયો આવશે. કારણ કે અમે હાલ બધા કોમો પડી ગયા, અમારી ટીમ આખી કોમો પડી ગઈ. ચેનલ બંધ થઈ ગઈ એટલે પૈસા હતા નહીં, એટલે હપ્તાના ના કાઢવા પૈસા કોમે જવું પડે. શું કેવું ભાઈ? બસ સાચી વાત છે. એટલે હપ્તાના કાઢવા કોમે જવું પડે, બધા કોમ પોતપોતાના કોમે જાય. પણ કશું વાંધો નહીં, ભગવાનની દયા રહે તો અમારી ટીમ પાસે આવશે અને ફરીથી વિડીયો ચાલુ કરશે. અને બને એટલો સપોર્ટ કરતા રહેજો તો અમારી ટીમ એમ કે પાછી આવે. અને જોઈ લો આવું લોકેશન છે ને, ભાઈબંધ આવી ગયો સર બદલે. ભાઈબંધ આવી ગયો. ભાઈબંધો તો અમારી GS ગુજરાતને ફટાફટ લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે હાલ તો થોડું કોમ છે, એટલે કારણ કે પૈસા દે એટલે કોમે જવું પડે, બીજું કશું કોમ નહીં. કારણ કે મોબાઈલ ના હપ્તા બાકી છે, હાલ એક ઇન્કમ નહીં આવતી. શું સાચી વાત? બાકી બંકાની ચેનલ ડિલીટ થઈ ગઈ. શું કેવું? હા ને કે બંકાને બાકી નજારો આખો અલગ છે. કેવું તો ભાઈબંધો ફટાફટ GS ગુજરાતી શેર કરી નાખજો, સબસ્ક્રાઇબ કરી નાખજો ફટાફટ. શું કહો સાચું કે? પછી મળીએ શૂટિંગ કરીને. શૂટિંગ કરીને મળીએ. અને જો કમર બતાવી દો, અને એક બીજું વસ્તુ તો પછી બતાવી પહેલો જો તળાવ છે. આ તો અડધો ભાગે છે તળાવનો, બાકી પેલું તો ખૂબ બધું છે. શું કેવું? બાકી હાલ અમારે કમળનું ફૂલનું શૂટિંગ કરવાનું છે, વિડીયો ઇન્સ્ટામાં આવી જાય. શું કેવું? ગીતે ગાય છે ભાઈ, કમળનું ફૂલ વિરાવાય રે ઉડાડો, એની પોખડીઓ રાતી હો રે. શું કેવા? તો પણ તોળા છે કમળ. વાત સાચી. કેટલા છે ખબર હે તમા? આ ખૂબ બધા છે. પેલું ગોળા જોઈએ બધો તોળ તો છે. તો કમેન્ટ કરજો કમળનું ઝાડ જોયું હોય. શું કેવું? હા, તમારે તામ હશે લગભગ. તો શું કેવું? સાચી વાત કે? હવે તમે શૂટિંગ ચાલુ કરો. જો ભાઈબંધો, આ કમળ છે અને આ છે તળાવ. જો ભાઈબંધો, અને વાત તો શું હે? તમને હાથ હા શું હે? આ રે લ્યા. તો ભાઈબંધો જોઈ લો. એટલે પણ શું છે હાપ? આ જોઈ લો ભાઈબંધો. લાવો. ખરેખર ચાલો બ્લોગમાં હાપ આયા. ભાઈબંધ ખરેખર કપરાઈ ગયો યાર. લે એ પણ ભાઈબંધ એ મરી ગયેલો હાપ મરી ગયેલો ખાધો હે? ના, મરી ગયેલો છે બોલ. તો ખરેખર એ જાવ મારી જગ્યા લે હટકે હતે થઈ ગયો લે. અરે હા ભાઈ, મને બાય એ તબકારા જોયા. આજે તબકારા ખરેખર આ તો કમળનો વિડીયો બનાવે. અરે કમેન્ટ નો વિડિયો બનાવે તો મને બટકું મેં તમને ખાઈ દીધા. સટે ગારે ગાય છે બદલા ઉપર છે એવું લાગે છે. તો આપણે કમળનો વિડીયો તો ભાઈબંધ બનાવી દીધો. હવે બ્લોગ બનાવતા હતા ને ખરેખર હાપ ચોથી આવ્યો ખબર નહીં, પણ ભાઈબંધ કપરાઈ ગયો હે. એ તમા પણ આ હાપ મરેલો હોય ખાધો હોય, આપણે સોયલે મેલવો પડશે. શું કેવું? મરી ગયો પણ બધું મરી ગયો ખબર નહીં હવે. બાપડો જો પાણી હુકાઈ ગયું લગભગ, કો તો ગરમીનો મર્યો હોય, કો તો ગમે આ કોક વાજેલ જો પૂંથળો જોઈ. તો ફૂલ બ્લોગ તો અમારી GS ગુજરાતી ચેનલમાં આવી જાય, પણ આ કમળનો વિડીયો પણ આવી જાય. એ ચૌમાની જગન હાચો તો વાય પડે તો ચૌડો તો આમ દે હમણે. હારવાડો તો નહીં, આપણે હાપની ઠેકાણે મેલો. બરાબર? લે હું લાવ. એ હોટી લાવજે.